નવસારીમાં વાંસદા અને ચીખલીના ખેડૂતોએ મહારેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી અને મહિલાઓ અને ખેડૂતોએ સાથે મળી ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ જોડાઈને સૂત્રોચ્ચાર કર્યા। આ સાથે જ હલ્લાબોલ કરી ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓના હલ્લાબોલને જોતા મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી। મુખ્યમંત્રીની જાહેરાતમાં નવસારી, વાંસદા અને ચીખલીના ખેડૂતો અને મહિલાઓને રાહતનો શ્વાસ મળ્યો છે। મહત્વનું છે કે ભારતમાલા પ્રોજેક્ટને લઈ કોરિડોરથી દક્ષિણ ગુજરાતના 74 ગામોને અસર થાય તેમ છે। આભાર માનીએ છીએ મુખ્યમંત્રીશ્રીએ જે અત્યારે જાહેરાત કરી છે એ બદલ મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ, પરંતુ અમને જો ખોટી રીતે છેતરવામાં આવશે અથવા 2019ને માટે જો આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હોય તો અમે ઘોર વિરોધ પણ કરીશું અને એમની નિંદા પણ કરીશું અને હજુ પણ અમારું આંદોલનનું કામ અમે ચાલુ રાખીશું। કેટલો મોટો વિજય આદિવાસીઓ માટે, ખેડૂતો માટે, સ્થાનિક લોકો માટે જ્યારે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? આ જી મીડિયાને કેટલો મોટો વિરોધ એ તો અહીંયા આપ પણ મીડિયાવાળા જોઈ શકો છો અને આ એક કદાચ ઇતિહાસમાં અમારા આદિવાસી સમાજનો, આદિવાસી ખેડૂતોનો આ મોટામાં મોટો 75% વિજયનો અમારો એમ કે માહોલ છે। 25% જે છે એ હવે પછી રસ્તા પર ઉતરી આવશે અને આ અમારો ચોક્કસ વિજય છે, એટલું હું બાબુ કાકા કહું છું। મોટાભાઈ, ખાસ પૂછવા માંગીશ, કયા પ્રકારનું નુકસાન જઈ રહ્યું હતું? જે પ્રકારે કોરિડોર આવતો હતો, ભારતમાલા પ્રોજેક્ટ આવતો હતો, કેટલી જમીન જઈ રહી હતી ને કયા પ્રકારનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું હતું? ખેડૂત એટલે આપણે કલ્પના પણ ન કરી શકીએ, કારણ કે આ સરકારે ભૂતકાળમાં પણ એવું કર્યું છે। કેવડિયાની અંદર ખાલી ફક્ત સ્ટેચ્યુની વાત હતી ને ત્યાંની દશા આજે જો કે ત્યાંના અમારા આદિવાસી સમાજને પૂરેપૂરા વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે। એના માટે અમારે પાણી પહેલાં પાર બાંધવા માટે આ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરીએ, કારણ કે તમે કેટલો પ્રોજેક્ટ એમાં કેટલી નુકસાન થશે એ ભીતિ હમણાંથી સિવાય એવી નથી। અમારી કલ્પના બહાર આ લોકો અમને નુકસાન કરી શકે એ ભીતિથી અમે આંદોલન કરી રહ્યા છે ને એક મીડિયા મારફત જે જાણવા મળ્યું કે ભાઈ મુખ્યમંત્રીએ હાલ પૂરતો પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે, મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ, સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ કે ભવિષ્યમાં જો આ પ્રોજેક્ટ માટે હિલચાલ કરશે તો આદિવાસી પ્રજા હવે સાખી લેવાની નથી। કેટલો મોટો વિજય જોઈ રહ્યા છો, કેટલો મોટો ફાયદો જોઈ રહ્યા છો? જે પ્રકારે રાજ્ય સરકારે તમારું આંદોલન છે તે જોઈને જાહેરાત કરી, શું કહેશો? વિજય તો અત્યારે આંશિક વિજય કહી શકીએ, પણ આવનારા સમયમાં જો અનંતભાઈ જે રીતે કીધું તે ઉલ્લુ બનાવીને જો આ ખાલી જાહેરાત 2019 પૂરતી કરવામાં આવી છે તો અમે ચલાવી લેશું નહીં ને આવનારા। આભાર તેજસ। વાતચીત કરવા માટે તો ખેડૂતો કહી રહ્યા છે કે જો આ ચૂંટણીલક્ષી નિર્ણય હશે તો તેમનો વિરોધ આગળ પણ ચાલુ રહેશે।